ગોપાળના હિરુડા રહેતા અને સન્યાસ લઈ લીધો. પછી સન્યાસ લઈને પોતે ગુરુ મહારાજના આદેશથી વિરાજમાને યાત્રા કરી. ત્યાં કરીને માતાજી એમને પ્રસન્ન થયા. 10-12 વર્ષની ઉંમર હતી. અને એ વખતે માતાજી એમના પગના જે ઢીંગલા છે, સાજર, એક તાવીજ છે, એની હાથમાં નાખી ગયેલો. આ વસ્તુ રાખતી તમારે કાયમ ખોટ રહેશે. ત્યાંથી પછી લઈ પછી ગિરનારમાં કે ગુરુ દત્તાત્રેય ભગવાનની સેવા કરી. ભગવાનની સેવા કરી એટલે ભગવાને કીધું કે મૃત્યુ લોકમાં જે જન્મે એ એક દિવસ જાય, પણ આ બહુ આત્મા સારો છે, એવો અને આશીર્વાદ આપે કે કાયમ માટે અમર થઈ જાય. એ વખત બધાએ દેવોને બોલાવી અને દેવોના એક વર્ષ અર્પણ કર્યા. આપણા 100 મહિના અને બ્રહ્માજીનો એક દિવસ થાય એવા 33 કોટી દેવોએ એક વર્ષ ઓગણજી મહારાજને અર્પણ કર્યું. અને અર્પણ કર્યા પછી તો ભગવાનને ગુરુ મહારાજના આશીર્વાદથી કીધું, બેટા જો ગરીબ ગરબોની સેવા કરો અને સનાતન ધર્મનો ઝંડો પ્રચાર કરો. આ સંસ્થાઓ જે છે ને આ ગરીબ ગરબોને નિભાવવા માટેની છે, આ હાઈફાઈવાળાની નથી. નહીં પછી ફરતા ફરતા પોતે આખું કચ્છ કાઠિયાવાડ ફર્યા અને આજે આપણી ઓગણથળીમાંથી 8 કિલોમીટર કહેવાય. તપસ્યા ખૂબ અહીંયા તપ કરી 2 મિનિટ અહીંયા તપસ્યા કરી તારે એ વખતમાં એ ત્રંબાવટી નગરી કહેવાય. હાલનું જે તેરવાડા કરે ને આપણે ત્રંબાવટી નગરી કહેવાય. અને આ જે કાકોર હાલનું જે આપણે જે બધા ને એને ટંકાવટી નગરી કહેવાય. બહુ પુરાણી નગરીઓ છે. આટલામાં સાહેબ અમારે હાલનું સાહેબ ચોંગા બાપુ ચંગાવટી નગરી, રૂવેલ રૂપાવટી નગરી, મને મોટલા મંચાવટી નગરી. હાલનું મોટલા એટલે તમે હાલે ખોદકામ કરો ને વાવ બાપુ વાવો ને આપણે આ જૂના પુરાણી છે. એટલે એ વખતમાં આ કંકાવટી નગરીના તાબામાં આ બધું જંગલ, મોટું જંગલ હતું. ત્યાંથી ગાયો આવતી. એક ગાય ઓટોમેટિક હાલ જે મંદિર છે ને આપણે એની માથે એના હાથે અભિષેક ખોદકામ રાજાને ખબર પડી, ખોદકામ કરે એમાંથી મૂર્તિ નીકળે. એટલે એ વખત ઓગણજી મહારાજ ત્યાં તપસ્યા કરતા હતા. તપ કરીને નીકળ્યા, બધા લોકો રસાલા સાથે ઊભા હતા કે આ બાપુ આવે હતા. તો બાપુ આ નીકળી છે, આ શેષ મહારાજે કીધું ભાઈ આ ઘોડેસવારની મૂર્તિ છે તો વિષ્ણુ ભગવાનનો 10મો અવતાર નકળંગ તરીકે આ છે. તો તમે ભાઈ પૂજા કરો. હું હાલ સિદ્ધપુર જાઉં છું, સિદ્ધપુરથી વળતો વળો પછી અને તમને વળતા સિદ્ધપુર ગયા. સિદ્ધપુરથી વળતા વળે એ વખતમાં એક બ્રાહ્મણનો દીકરો એક્સપાયર થઈ ગયેલો, અગ્નિ સંસ્કાર કરવા લઈ જતા હતા. મેં કીધું ભાઈ ક્યાં લઈ જશો? તો કે મને આપી દો. કીધું કે અમે અગ્નિ સંસ્કાર કરીને શૈલી થઈને ઉડી જાય છે, એના કરતાં આપી દો બાપુને. આપી દીધો, મૂક્યો કમંડલમાંથી પાણી લઈ અને સાહેબ સાંજે અરે બેટા ક્यों इतने नींद में घोर रहे, चल खड़ा हो जा. ઊભો થઈ ગયો. ઊભો થઈને એના મા બાપ પાસે મૂક્યો કે જા તું મા બાપને ભાઈ ભિક્ષા લે. અમારામાં સંન્યાસીનો નિયમ હોય, સંન્યાસ કર્યા પછી એના કુટુંબને મા બાપને સાહેબ ભિક્ષા લેવા જવું પડે. અને એ રાજી થઈને ભિક્ષા આલે તો જ એનો પરિપૂર્ણ થાય. ઘરેથી નહેરી જાય કે ગામમાંથી આગા પાસે કરીને બાવા થઈ જાય એવી તો દાડા કાઢવા થયા. બધું ન મળે. હા પછી બોલે કે મારો દીકરો આવ્યો, કોઈ કે મારો ભાઈ આવ્યો. બાપુ મારો ભાઈ છે કે બાપુ તમારો હોય તો બાપુ કહે મારા કીધું કે મારા તમારા જે સંબંધો દીકરાના ભાઈના હતા એ પૂરા થઈ ગયા. હું મારા ગુરુ મહારાજને જોઉં છું, બાકી બીજું કોઈ મારું છે. એમને લઈને પછી પોતે હું આવ્યા. હું આવીને તમામ દેવોની હાલની આપણે સભા, પહેલા વખતમાં આપણે દરબાર કહેવામાં આવતો, હાલે પોલીસ ખાતામાં શબ્દ વપરાય લોક દરબાર. એટલે આખો દરબાર ભરવામાં આવ્યો. તમામ દેવો આપણા હિન્દુ ધર્મના 33 કોટી દેવોને ત્યાં બોલાવવામાં આવ્યા, દરબાર ભરવામાં આવ્યો. અને એમને ભરી અને એ જે માતાજીના ઘૂઘરા, તાવી, ચૂંદડી એ બાપજીને ગાદી અભિષેક કરી અને એમને આપીને કીધું બેટા આ વસ્તુ રાખ, કાયમ માટે વધી શકે તારી. એના ઉપરથી દેવોનો બધે દરબાર ભરો, એના ઉપરથી આનું નામ દેવ દરબાર રાખવામાં આવ્યું. આ સાહેબ આજુબાજુ ગામ કોઈ વખતમાં હતા નહીં, કોઈ ગામ નહોતા, જંગલ મોટા મોટા.
એના પછી અમારે પછી ભીખમાંથી લાય એટલે એમને ભિખારીનાથ મહારાજ આવે. પછી અમારી પરંપરા એવી હતી કે જે એક મંત દેવ થઈ જાય અને નવા મંત્રની ગાદી અભિષેક કરવો હોય તો એ ઘૂઘરા મૂકવાના થાળી મંદિરમાં બધા મહાત્માઓ બેહે. ગોગરજી મહારાજનો હિંગળાજમાંનો જેનો હુકમ હોય એ ઘૂઘરા થાળીમાંથી એના પગે બંધાઈ જાય એ અમારે દેવદરબારનો માન. આવો ઇતિહાસ એમાં છે. એ અમારે 8 પેઢી સુધી એવું હેડ્યું. પેલા મનસાનાથ બાપુ અમારે થયા તો તે પાટણના પ્રતાપ હતા અને બહુ એકદમ સાદા સમાજમાં કામ કરતા દેવથી અમારા એવું કે જ્યાં સુધી નવો મંત્ર નિમણૂક ના થાય ત્યાં સુધી જૂના મંત્રની ડેટ બોર્ડની સમાધિ ના આવે. ઘોડામાંથી બાપુને લઈને અમને પછી ઘૂઘરા કે મનસા કહેતા ઘૂઘરા થાળી પડ્યા પછી અમને કીધું કે ભાઈ આગળ સમય કેવો આવે કેવો ના આવે આજથી આ ઘૂઘરાની પ્રથા જેમ કે એક બાજુ પ્રથા આપણી એવી છે કે જ્યાં સુધી નવો મંત્ર ના બે હતા જૂના મંત્રની ડેટ સમાધિ નહીં થાય. એક બાજુ ઘૂઘરા કદાચ છે કોઈ આખા પાસે ના તો આપણી પરંપરાને શું થાય એટલે પછી એટલેથી મારે મનસાનાથ બાપા એટલે જ્યાં ધાનકમાં ચગુમાનું કદાચ આપણે મન મળ્યું છે એમના ગુણ મારી આ 16મી પેઢી છે. 16મી પેઢી ગાંધીમાં તેમાં 16માં